આ ઘરમાં છે ને કઈ વેલ્યુ જ નથી, કોઈ કદર જ આપડી કરે એમ નથી, બસ કામ કરે રાખો, કામ વાળાની જેમ, બીજું કાંઈ નહીં. બળબડ ચાલુ કર્યું છે ત્યાં. આ ઘરમાં કઈ વેલ્યુ છે મારી? વેલ્યુ એટલે હું? આ ઘરમાં કોઈ પણ વસ્તુ મારા નામે છે કાંઈ? આ કિચન કોનું છે? કિચન ઉપર તો તારો જ અધિકાર છે આખો. કી ચોપડે લખો કે કિચન મારા નામે છે, કામ કરવા પૂરતું, રસોઈ કરવા પૂરતું, બીજું કાંઈ? અરે કિચન ઉપર તમારો જન્મસિદ્ધ અધિકાર જ હોય, એમાં કઈ ચોપડે લખવાનું ન હોય. ખબર છે અમને. અને ઓલો કબાટમાં 90% સામાન તારો પડ્યો, મારો તો 10% જ છે. ઓલો ખૂણામાં એક જેટલી જગ્યામાં છે મારું, બાકી આખું જ ભર્યું. અને એની બાજુમાં ડ્રેસિંગ ટેબલ તો આખું તારું ભરેલું છે. ખાલી મારો એક એવડો દાંતિયો છે, હજી એમાંય જગ્યા ગઈ, ફ્રીજમાં થોડુંક ભરી દીધું. અને ઓલું બાથરૂમમાં તો ફેસ વોશ ને શેમ્પુ, 10 જાતના શેમ્પુ ને પછી કન્ડિશનર ને બધું તારું જ ભર્યું છે. મારે તે કેવડી હાબુની ગોટી છે, બીજું શું છે મારું? આ ઘરમાં બધું તારો તો અધિકાર છે, મારું છે હું આમાં? આયલી આવી હતી કોઈ વસ્તુ કાઈ કહેવાય નહીં તમને, છે ને કઈ કહેવાય નકામા જ છો. ક્યાં પૈકી ઊભી રે? મારું કઈ નથી આ ઘરમાં, હું કઈ નથી, બધું તારું તો આમાં બધું ભર્યું છે, મારું શું છે આમાં?